પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે NDPS એક્ટ હેઠળ કરી કાર્યવાહી। ખાવડા RE પાર્ક નજીકથી 2.115 કિલોગ્રામ ગાંજા સાથે કિસમને ઝડપ્યો। પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ખાવડા RE પાર્ક નજીકથી એક વ્યક્તિને ગાંજા સાથે ઝડપી પાડ્યો। આરોપી પાસેથી 2.115 કિલોગ્રામ ગાંજો કબજે કરવામાં આવ્યો, જેની કિંમત 23,150 છે। આ કાર્યવાહીથી સ્થાનિક પોલીસની સતર્કતા અને નશીલા પદાર્થોના વિતરણને રોકવા માટેની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે। આરોપીની પૂછપરછ દરમિયાન વધુ એક વ્યક્તિની સંડોવણી બહાર આવી છે। આ માહિતીના આધારે પોલીસ વધુ તપાસ કરી રહી છે અને અન્ય આરોપીની શોધખોળ ચાલુ છે। આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે ગાંજા જેવા નશીલા પદાર્થોના વેચાણ અને વપરાશને રોકવા માટે પોલીસ સતત પ્રયત્નશીલ છે। આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ખાવડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। આ કાયદા હેઠળ નશીલા પદાર્થોના ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર કડક નિયંત્રણો છે। આરોપીને કાનૂની પ્રક્રિયા દ્વારા ન્યાયાલયમાં રજૂ કરવામાં આવશે અને તેના પર યોગ્ય કાર્યવાહી થશે। આ ઘટના સ્થાનિક સમુદાય માટે ચેતવણીરૂપ છે કે નશીલા પદાર્થોના ઉપયોગ અને વેચાણને રોકવા માટે પોલીસ અને સમાજ બંનેની જવાબદારી છે। સામૂહિક પ્રયત્નો દ્વારા જ નશીલા પદાર્થોના વ્યાપને અટકાવી શકાય છે અને સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકે છે।